બંને જ આપણે ફોકસમાં રાખીશું તો બ્રોકરેજ રિપોર્ટનો શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો કે ઓઇલ એન્ડ ગેસ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના મત જાહેર કર્યા છે. તેમના મતે ઓઇલ પ્રોડક્શન અને ડીઝલ ફ્યુઅલ એક્સપોર્ટને કારણે કરીને વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ ઓઇલ પ્રાઇસ ઘટવાથી વિન્ડફોલ ટેક્સમાં પણ ઘટાડો આપણને જોવા મળ્યો છે. એ સાથે જ જેટ ફ્યુઅલ ટેક્સ છે તેને ફરીથી દાખલ કરવામાં આવ્યા છે, એટલે તેના જે દર જે છે તે ફરી લાગુ કરવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ જ અગર વાત કરીએ તો ગેસોલિન એક્સપોર્ટ ટેક્સ છે તે 0 પર યથાવત રાખવામાં આવ્યું છે. અને મોર્ગન સ્ટેનલીના મત માટે તેમના ટોપિક્સ પર અગર નજર કરીએ તો રિલાયન્સ, BPCL, HPCL, ONGC, IOC, ગેલ, ઓઇલ ઇન્ડિયા તેમના ટોપિક્સ પર હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અશોક લેલેન્ડ પર CLSAનો મત જાણીશું. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 238 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે વોલ્યુમ ગ્રોથમાં સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ ફ્રાઇટ રેટ અને EVA બિલ જે છે તે ડબલ ડિજિટ વધી શકે છે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. અને હેવી ટ્રક્સ વોલ્યુમમાં લગભગ 6 થી 10% ગ્રોથ જે છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ મન્નપુરમ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના માટે લોન ગ્રોથ 20%ની સાથે ROE પણ 20% વધવાની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ ગોલ્ડ લોન માટે ફરી કંપનીનું ફોકસ જે છે તે વધતું જોવા મળી શકે છે. એટલું જ નહીં, કંપનીનો યીલ્ડ જે છે તે 21 થી 22%ની સાથે રહી શકે છે અને સાથે ગ્રોથ પણ 8% પર રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો ડિલિવરી પર મેકવાયરીએ પોતાનું આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે અને આ લક્ષ્યાંક તેમને 520 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. રેચાની ખાસ કરીને જે સેક્ટર્સ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આજે આપણે ફોકસ રાખીશું. ડેફિનેટલી આ બધા જ પર એક ફોકસ બનતું આપણને દેખાઈ રહ્યું છે. તૃપ્તિ, આભાર આપનો અમારી સાથે જોડાઈને બ્રોકરેજ રિપોર્ટ શેર કર્યા. આગળ